જ્યાં તમે પોકાર કરો ને, હું તો કહું છું તમે પોકાર કરો તમારી સંસારિક વસ્તુઓ માટે પણ પોકાર કરો. તમને હક છે, આપણને હક છે. હા, સારી સાડી લેવી હોય ને, વ્યવસ્થા ભગવાન ન કરે કે ન હોય ને, 5,000 ની સાડી લેવી હોય ને, તોય હું તો કહું છું કે એની જોડે હક કરીને કહેવાનું. હું કહું છું, હું સાડી પહેરું ને એટલે પહેલા એને બતાવું છું, આજે સારી લાગુ છું ને, વધારે પડતો ભપકો નથી લાગતો ને, તને ગમશે ને? હા, આમ એને પૂછું છું. કેમ? મારો હક છે, તમારોય હક છે, પણ હક આપણાને મળ્યો છે તો આપણાને સમજણ નથી. હા, સમજણ હોવી જોઈએ. એટલે કીધું ને, સમજણ વગરનું જીવવું, જીવો વરસ હજાર પણ સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. હા, તમારી સાડી માટે પણ તમે હક કરીને કહી શકો, મારે કાલે છે ને 15 દિવસની અંદર મને 5,000 ની સાડી લેવી છે, તું જ્યાંથી લાવે ત્યાંથી, મને ખબર નથી, મને સાડી અપાવ. હું સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિઓ માટેની વાત કરું છું, કારણ કે દરેકને સબળ બુદ્ધિ નથી મળતી. હા, દરેક વ્યક્તિની પાસે સદબુદ્ધિ ને સબળ બુદ્ધિ નથી હોતી કે સીધા એના ચરણોમાં જ અરજી કરે. સામાન્ય વ્યક્તિ આવી અરજી કરી શકે. અને આપણે જે તમે બધા બેઠા છો ને, તમે બધા મારા હીરા છો. હા, કોહિનૂર હીરા છો. હા, કારણ કે આટલો વરસાદ છે, આટલી તકલીફ છે, અને તોય છતાં તમે આ માતાઓ જુઓ મારી, હા, સાડી પહેરી પહેરીને હસતા મોઢે આ વરસાદમાં આવીને બેસી ગઈ છે ક્યારની માતાઓ. હા, તમને ધન્ય છે. તમે સાચું સોનું છો કે કથા સાંભળવા માટે આવીને બેસી ગયા છો. નહીતર આ વરસાદમાં કહેશે કે જરા પલળી જશો ને તો તબિયત બગડશે. હા, ખોટું ડૉક્ટર પાસે જવું પડશે. ઘરે બેસીને થોડુંક નામ લઈશું ને સૂઈ જઈશું, આરામ કરશું, આજે નહીં કાલે જાશું. આમ વિચારવાવાળા દુનિયામાં પડ્યા છે. એને કહેવાય કે નબળી બુદ્ધિ. હા, અને જે નીકળી જાય ને ભગવાનના ભરોસે, હા, એને પછી રસ્તામાં ક્યાંક ને ક્યાંક એવો કોઈના કોઈ રૂપે મળી જાય, પણ એને અહીંયા હૃદયમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે બેઠો છે એ મારા માટે જ છે, અને મારો એની જોડે પૂરો હક છે. મારો ને એનો સંબંધ એવો છે કે દુનિયામાં ક્યાંય તોડવા કોઈ આવશે ને તો તોડાય નહીં. બસ આવી ગાંઠો મારજો. હો, ગાંઠો મારજો એની સાથે. દુનિયા સાથે ને સંસારના જીવનમાં નહીં ગાંઠો મારવાની, કારણ કે એ ગાંઠો વળેલી છે ને પછી નીકળશે નહીં, ખુલશે નહીં. આની જોડે વારશો ને ગાંઠો એટલે ત્યાં જ તમને જવાબ આપશે. હા, આવો અહીંયા કથા પ્રવેશ કરીએ આપણે આજે. હું દરેક કથામાં એક કથા પ્રવેશ લાવું છું. લગભગ એક ભક્ત ચરિત્ર લઈને આવું છું. અને ભક્ત કોણ થઈ ગયા છે? તમારા ને મારા જેવા માણસો જ ભક્ત થઈ ગયા છે. અને એમનું જ નામ, એ જો પહેલા નહોતા નામ એમના, ત્યારે બી એ સામાન્ય વ્યક્તિ જ હશે ને, આપણા જેવા જ. હા, ધીરે ધીરે એને સદબુદ્ધિ આવી હશે, એના મા બાપોના સંસ્કાર. હા, ધન્ય છે તમે ને આપણે બધા કે આપણા મા બાપે એવા સંસ્કાર દીધા કે ભાગવત સાંભળવા માટે, ભાગવતને પચાવવા માટે બેઠા છે. हाँ, कोशिश કરી રહ્યા છે. कोशिश करने वालों की कभी हार नहीं होती. हाँ, તો અહીંયા જે ભક્ત ચરિત્ર હું લઈને આવું છું દરેક કથામાં, એવું એક ભક્ત ચરિત્ર લઈને આવીશું આજે. કે ધન્નાજી નામના એક ભગત હતા. નાનકડો આમ તો 5 વર્ષ 10 વર્ષનો બાળક હતો, 10 વર્ષનો. હા, હવે આ બાળકને ત્યાં એવું થયું કે એમના ઘરે આ ચતુર્માસ જે છે ને અત્યારે ચાલી રહ્યો, એવા ચતુર્માસમાં એમના ઘરે પહેલાં એવું થતું કે ગામમાં મોટું ઘર, ગામડું નાનું હોય પણ ગામમાં એકાદ બે ઘર એવા મોટા હોય કે જેના ઘરે કોઈ પણ બહારથી આવે ને તો પહેલાં એમના ઘરે ઉતારો કરતા. કોઈ સંત મહાત્મા આવે, કોઈ જરૂરી ઓફિસરો બહારના આવે તો એમના ઘરે જ જમવાનું થતું. હા, એવી રીતે રોકાતા. આ ધન્નાજી છે, એમના ઘરે સંત મહાત્મા આવ્યા છે. સંત મહાત્મા ચતુર્માસ માટે રોકાણા છે. રોજ સવારે સંત મહાત્મા સ્નાન કરે અને પછી જે શ્લોકો બોલે એ બધા, આ ધન્નાજી નાનો છે, 10 વર્ષનો બાળક, એ એમની પાસે બેસી રહે અને એ આ શ્લોકો સાંભળે અને એમની પાછળ પાછળ ચાલ્યા કરે. હા, એ બાળક પાછળ પાછળ ચાલે. આ સંતો પોતાની રૂમમાં જ્યાં ઉતારો આપ્યો હતો ને ત્યાં પોતાના શાલિગ્રામ ભગવાનને સિંહાસન પર બેસાડે અને સિંહાસન પર બેસાડીને એને ચંદનના તિલક કરે, એને કસ્તુરીના તિલક કરે, એને કેસરના તિલક કરે, ગંગાજળથી નવડાવે, પંચામૃતથી નવડાવે, અને આમ શુદ્ધ જળથી નવડાવે, અને આમ જેમ બોલતા જાય મંત્રો અને અભિષેક કરતા જાય અને પૂજન કરતા જાય, ને પછી માળા કરે, પછી પાછા ભોગ લગાવે. ભોગ લગાવતી વખતે કેવી રીતે ભોગ લગાવે, આ બધું પેલો પોતાની ઉત્સુક બુદ્ધિથી
જિજ્ઞાસાથી પેલો નાનો અમથો બાળક 10 વર્ષનો ધન્નાજી એ આ બધું જોવા માટે ત્યાં ને ત્યાં ઊભો રહે, ત્યાં એમની પાસે બેસી જાય અને ધીરે ધીરે આ બાળકને આ સંતોષ સાથે એવી મૈત્રી થઈ ગઈ, એવો ભાવ થયો, એવો સ્નેહ થયો કે હવે તો જો આ ધન્નાજી ઉઠ્યો ના હોય ને તો આ સંતો રાહ જુએ કે ધન્નાજીને ઉઠાડીએ, એ સ્નાન કરી લે ને પછી આપણે આપણા શાલિગ્રામજીની, આપણા ઠાકોરજીની સેવા કરીએ, એને પણ સાથે સેવામાં લઈ લઈએ. હા, આ રીતે ધન્નાજી બહુ મનથી, પ્રેમથી સંતોની સાથે પ્રેમ ભાવથી સેવા કરે, ભગવાનની નામ સ્મરણ કરે, ભજન કરે, સાંજ પડતા સૂતા પહેલા કીર્તન કરે. કોના કોના ઘરે સાંજે કીર્તન થાય છે? કોઈ એકલા કરે છે? પથારીમાં સૂતા સૂતા બેઠા બેઠા કરો છો ને બા? જય હો તમારી, જય હો. હા, કીર્તન કરવા માટે ક્યાંય સાઉન્ડ લાવવાની, 5 જણને ભેગા કરવાની જરૂર નથી. પથારીમાં સૂતા સૂતા બી કીર્તન કરી લેવાય. હા, પંચપદી કરાય, ધૂન છે, આરતી છે, આપણાને આવડતું બધું જ ધીરે ધીરે કાલું ગેલું અને પછી બધું કરીને શું કહેવાનું ખબર છે? આ છે ને, તારું વસ્તુ તને આપું છું, ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હા, તારું જ આપેલું તને, પણ તું સ્વીકાર કરજે હો વાલા, પ્રેમથી આપી રહ્યા છે. હા, અને આમ ધન્નાજી જ્યાં પ્રેમથી આ પૂજન પાજન કરતા હતા, થોડા વખત થયો અને ચતુર્માસ પૂરો થયો અને આ ભગતને છે ને આવા બધા ચતુર્માસ ને આ શ્રાવણ માસ ને ભગતને બહુ વાલા હોય, એ રાહ જોતા હોય હવે ક્યારે ચતુર્માસ આવે અને ઉપવાસ કરું. હા, શ્રાવણ આવે ને ભોળાનાથને 1 લોટો જળ ચડાવવા જવું. જ્યારે લોટા જળ ચડાવવાની વાત છે ને ત્યારે અમુક વસ્તુઓ એવી છે કે જે ભોળાનાથને તમે ચડાવો ને તો તમારા મનની અમુક ઈચ્છાઓ જે હોય કે જે વર્ષોથી પૂરી ન થતી હોય, તમારા અમુક કાર્ય એવા હોય કે જે કાર્ય પૂરા જ ન થતા હોય, એ કાર્યો પૂરા થાય, ગેરંટીથી પૂરા થાય એવી સચોટ વિધિ મારી પાસે છે. જો તમારે જરૂર હોય તો ક્યારેક મને મળજો તો હું તમને બતાવીશ. ક્યાંક તો મારો નંબર ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાળા યુટ્યુબ પર છે, એ નંબર પર ફોન કરજો. તમને એવી સચોટ વસ્તુ આપીશ કે તમારે ત્યાં દીકરા નહીં થતા હોય ને તોય થશે. અને એ બધી વસ્તુ મારી નથી, આની છે, આમાંથી જ શોધેલી વસ્તુ છે. ક્યાંય 5 રૂપિયા ખર્ચો નથી કરવાનો, તમારે જ જાતે જઈને ભગવાનની પૂજા કરવાની છે ખાલી. અને એ પૂજનથી હા ક્યાંય કશું કરવાની જરૂર નથી. હું તમને પાછી એકવાર વાત, કથા ઓછી થશે તો મને ફાવશે, પણ 1-2 વાત, તમે ગુણી છો, જ્ઞાની છો, તમે નહીં કરતા હોવ પણ કદાચ સાંસારિક તકલીફોથી કંટાળીને અમુક વ્યક્તિઓ કરે છે, ભૂવા પાસે જાય, દોરા બંધાવે, પીછી નખાવે. હા, અમારા ગામડામાં તો બહુ થાય. હા, જરાક છોકરું 2 વાર રડે ને તો પછી એને પીછી નખાવા લઈ જાય. અરે એને ક્યાંક પેટમાં દુખતું હશે, ક્યાંક વધારે ખવાઈ ગયું હશે બાળકને. હા, પણ એ ના વિચારે અને ભૂવા ભતીંગા કરવા જાય. ક્યાંય અંધશ્રદ્ધામાં ના પડશો. આપણા સનાતન ધર્મમાં 1000 ભગવાન મૂક્યા છે. હા, હાજર હજુર સાક્ષાત છે. એમના ચરણે જશો ને, એમના ખાલી એક મંત્ર એવા છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો મનથી, પ્રેમથી 1000 વાર બોલો ને દિવસમાં, ચાલતા ફરતા ઉઠતા બેસતા. હા, હરિદાસ હતા. હરિદાસને વૃંદાવનમાં એમના જોડે જે શિષ્યો રહેતા હતા ને તે વૃંદાવનના આશ્રમમાં અમુક શિષ્યો એમને ઝેર કરતા, કારણ કે હરિદાસ 24 કલાક ઉઠતા બેસતા, ખાતા પીતા, રોતા હસતા, બસ ભગવાનનું નામ લેતા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ હરિદાસને આવી રીતે જોઈને, ભક્તિમાં જોઈને એમના સાથી જે ભાઈબંધો હતા ને બીજા, એ લોકોને ઝેર થયું. એક દિવસ એમના ગુરુજીએ જ્યારે સામે બધા નામ બેસાડ્યા હતા ને ત્યારે હરિદાસ વિશે એમણે ફરિયાદ કરી. હા, હીરાને છે ને હીરો જ કાપે, એટલે ઝેર છે ને આપણા પોતાના હોય ને એ જ ઝેર કરે. પગ કોણ ખેંચે? ભાઈ ઉપર ચડતો હોય ને તો પોતાનો ભાઈ જ ખેંચે. પણ જેને સદબુદ્ધિ હોય ને એ આવું ના કરે. જેણે ભાગવતમાં 2 દિવસ ગયા હોય ને રેગ્યુલર ને સાંભળ્યું હોય ને ભાગવત, જે સત્સંગમાં ગયા હોય ને, જેના મા બાપે સત્સંગ પચાવ્યો હોય ને, એના મા બાપના સંસ્કાર હોય ને, એ ભાઈનો પગ ન ખેંચે. એમ વિચાર કરે કંઈ નહીં, આજે મારો ભાઈ ઉપર ગયો છે ને, એની પ્રગતિ થઈ છે ને, એની પોસ્ટ વધી છે ને, કાલે સવારે મારે જરૂર પડશે ને મારો ભાઈ ઊભો રહેશે. હા, એના માટે એ સપોર્ટ કરે. હા, અહીંયા હરિદાસજી વિચારી રહ્યા છે કે આ લોકો મારી ફરિયાદ કરી રહ્યા છે. હરિદાસજી હાથમાં માળા લઈને હરે કૃષ્ણ કરી રહ્યા છે. ગુરુજી સામે બેઠા છે, ગુરુજીને દંડવત કર્યા છે. સામે બેઠા પછી ગુરુજીને ફરિયાદ કરવામાં આવી છે. સાથી બધા જે પાઠશાળામાં ભણનારા જે છોકરા છે એમણે ફરિયાદ કરી છે. ગુરુજી, એક ફરિયાદ છે. બોલે, શું ફરિયાદ છે? ગુરુજી, આ હરિદાસ છે ને અમારી સાથે,
એ મોટો ભગત થઈ ગયો છે. બોલે બોલો શું કેવું છે? એ એવું છે કે જ્યારે એ છે ને એ બહાર જાય છે ને શંકા કરવા માટે, લઘુ શંકા કે શૌચ કરવા જાય છે ને, ત્યારે શૌચ કરતા કરતા પણ ભગવાનનું નામ લે છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આવું કરાય? પાપ ના લાગે? આવી જગ્યાઓ પર ભગવાનનું નામ લેવાય? એટલે ગુરુજી હસ્યા છે અને હરિદાસની સામું જોયું છે. ગુરુજી કશું બોલ્યા નથી, હા, પણ હરિદાસની સામું જોયું છે. બીજા દિવસે હરિદાસ જ્યારે શૌચ કરવા ગયા છે ને, પોતાની જીભને પકડી રાખી છે કે ક્યાંક મારાથી હરે કૃષ્ણ ન બોલાઈ જાય, ક્યાંક મારાથી આ પવિત્ર જગ્યા પર ભગવાનનું નામ ન લઈ જવાય. હા ને, એટલે પોતાની જીહવાને પકડી રાખી છે અને પોતે મનને કંટ્રોલ કરી રહ્યા છે, પણ ત્યાં તોય એ હરે કૃષ્ણ મન બોલી રહ્યું છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણું મન આ રીતે બોલવું જોઈએ, આપણું મન કહેવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઊંઘમાં આપણે સુવા જઈએ ને તો હરે કૃષ્ણ કરતા સૂઈ જઈએ ને, તો આપણે સૂઈને ઉઠીએ ને સવારે, તો સૂઈને ઉઠીએ તો કોઈએ કહેવું ન પડે. આપણા હૃદયમાં અંદર મનમાં એ રટન ચાલતું જ રહેતું હોય, આપણાને ધ્યાન ન રહે ને તોય છતાં હરે કૃષ્ણ કરતા ઉઠી જઈએ. આને ભક્તિ કહેવાય, આને ભક્તિ કહેવાય. અહીંયા ધન્નાજી મહારાજ જ્યારે ચતુર્માસ પૂરો થયો છે ત્યારે બધા સંતો પોતાની રીતે પોતાના આશ્રમ તરફ, પોતાના ગંતવ્ય તરફ તીર્થધામ કરવા માટે પાછા નીકળવા માટે તૈયારી કરી છે. પોતાના વસ્ત્રો અને જે બધા વ્યવસ્થા હતી, કમંડર ને બધું જ્યારે પૂરું લઈને ચાલવાની તૈયારી કરી છે ત્યારે ધન્નાજી રડવા માંડ્યા છે. ધન્નાજીએ કીધું છે કે હું તમને નહીં જવા દઉં. એમના ચરણો પકડી લીધા છે ગુરુજીના અને કીધું છે તમે બધા અહીંયા રોકાઈ જાઓ, તમે અહીંયા રોકાશો ને હું તમારા બધાની સેવા કરીશ, જેમ 4 મહિના કરી છે ને એમ હજુ પણ સેવા કરીશ, સારી રીતે સેવા કરીશ. અરે મારી માં છે ને તમને સારું સારું ભોજન બનાવીને પ્રસાદ બનાવીને જમાડશે, પણ તમે હવે અહીંથી ના જશો. મને તમારા વગર નહીં ગમે, મને ભગવાનની પૂજા વગર નહીં ગમે. એટલે ધન્નાજીએ જ્યારે આવું કીધું છે ને ત્યારે પેલા સાધુ સંતોએ કીધું છે કે સાધુ તો ચલતા ભલા, બેટા અમારે જવું પડશે, અમારે અહીંયા નથી રોકાવાનું. આવું જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે ધન્નાજીએ કીધું છે કે એક કામ કરો, તમારી પાસે જે ભગવાન છે ને, તમે જઈ રહ્યા છો ને તો તમારા ભગવાન મને આપી દો. મને ભગવાન જોઈએ, હું ભગવાન વગર નહીં જીવી શકું, મારા ભગવાન વગર મારાથી નહીં રહેવાય, મારે મારા ભગવાન જોઈએ. સવારે ઉઠીને મારે એમનું મોઢું જોવું, મારે એની પૂજા કરવી, મારે અભિષેક કરવો, મારે મંત્ર બોલવો. હું ભગવાન વિના શું કરું? આ 10 વર્ષનો માસૂમ નિર્દોષ બાળક, ભોળો બાળક, એણે ગુરુજીના ચરણ પકડી લીધાને જીદ કરી છે કે તમે મને ભગવાન આપો. ગુરુજીએ કીધું છે કે આજનો દિવસ અમે રહી જઈએ છીએ. એમણે મનમાં વિચાર કર્યો છે કે આની જોડે ભગવાન આપીને તો નહીં જવાય. વર્ષોની પૂજન થયેલી વસ્તુ છે, જે આ શાલિગ્રામ છે, વર્ષોથી પૂજા કરી રહ્યા છે ભગવાનની, એટલે ગુરુજીને પણ એમાં આસ્થા છે, એ આપીને તો ન જઈ શકે. એટલે એમણે વિચાર કર્યો કે કંઈક રસ્તો કરીશું, આજની રાત રોકાશું. ગુરુજી બહાર ગયા છે, ધન્નાજીને એમ છે કે ગુરુજી રોકાઈ ગયા છે, હવે વાંધો નહીં, કાલે સવારે પાછા આપણે પૂજન કરીશું, ગુરુજી રોકાશે. ગુરુજી બહાર ગયા છે અને એક કાળો પથ્થર લઈ આવ્યા છે. સાંભળજો, એક કાળો પથ્થર લઈ આવ્યા છે, દર્શન કરજો. એ પથ્થર લઈ આવ્યા છે રાત્રે જ્યારે ધનનો નાનો બાળક 10 વર્ષનો આ સૂઈ ગયો છે ને, પોઢી ગયો છે ને, ત્યારે ભગવાનની પૂજામાં જ્યાં સિંહાસન હતું ને ત્યાં આ કાળો પથ્થર લઈને સિંહાસન પર મૂકી દીધો છે અને પોતાના શાલિગ્રામને નીચેના આસન પર મૂકી દીધા છે. આ કાળા પથ્થર ઉપર તિલક કર્યું છે ચંદનનું અને એની ઉપર થોડા ફૂલ પધરાવ્યા છે. અને સવારે જ્યારે આ ધન્નાજી જાગ્યા છે ને ત્યારે આ ગુરુજીએ છે ને પેલા પોતાના શાલિગ્રામની સાથે સાથે આ કાળા પથ્થરની પૂજા કરતા હોય ને એવું નાટક કર્યું છે. ધન્નાજી આવ્યા છે, સ્નાન કરીને બેઠા છે, ગુરુજીની સાથે પૂજન કર્યું છે, પાજન કર્યું છે અને પૂછ્યું છે ગુરુજી તમે જતા નથી ને? ગુરુજીએ કીધું છે, સંતોએ કીધું છે અમે તો જવાના છીએ બેટા, અમારે જવું પડે, અમારાથી એક જગ્યાએ ન રોકાવાય આખી જિંદગી. ધન્નાજી ફરીથી રડવા માંડ્યા છે. ત્યારે કીધું છે મને મારા ભગવાન આપતા જાઓ. ત્યારે પેલા સંતે કીધું છે કે જો બેટા આ 2 ભગવાન છે ને એમાંથી તારે જે ભગવાન જોઈતા હોય તે તું બોલ. ગુરુજીએ ધ્યાન રાખીને પથ્થર જે કાળો હતો એને સિંહાસન પર મૂકીને વધારે ટીલા ટપકા કરીને પૂજન કર્યું છે. નાનો બાળક છે એને ટીલા ટપકા જોઈને ખબર એટલી જ પડે ને કે આ ભગવાન છે, આ મોટા ભગવાન છે. એટલે એણે એવું કર્યું કે જે પથ્થર મૂકેલો હતો ને સંતે સિંહાસન પર, એ પસંદ કરીને લઈ લીધો પોતાના ખોળામાં અને પોતાની છાતી સરસો ચાપીને કીધું ભગવાનને આ મારા ભગવાન છે, આ મને આપી જાઓ. ગુરુજીએ પોતાના શાલિગ્રામને ઉઠાવ્યા છે ને હસતા હસતા વિચાર કરી રહ્યા છે કેવો ઉલ્લુ બનાવ્યો, મૂર્ખ બનાવ્યો ને.
હા, એમ કરીને ગુરુજી ત્યાંથી વિદાય લઈને સીતારામ સીતારામ કરતા પોતાના ગંતવ્ય તરફ ગયા છે. આ બાજુ આ ધન્નાજી જે છે એને પૂજન પાજન ચાલુ રાખ્યું છે. ગુરુજી જતા જતા ટકોર કરી ગયા, જોજે પૂજા કરજો હો, પૂજા કર્યા વગર તું જમતો નહીં, કંઈ પણ ખાતો નહીં, ભૂલતો નહીં. ધન્નાજી મહારાજ પૂજન કરી રહ્યા છે અને પૂજન કરતા કરતા બન્યું છે એવું કે એની પાસે ગરીબ ઘરનો બાળક છે, આ ગોવાળિયો છે, એની પાસે આ તિલક કરવા માટે દ્રવ્ય નથી, એની પાસે કોઈ પદાર્થ નથી. એટલે એને શું કર્યું, ઈંટાળો બહાર જઈને ઘસ્યો, ઈંટાળો ઘસ્યો, એમાં પાણી નાખ્યું અને એ ચૂરણ લઈને પછી એનાથી તિલક કર્યું ભગવાનને. પથ્થર ઉપર, કાળો પથ્થર છે, આ કોઈ શાલિગ્રામ નથી. હા, તિલક કર્યું છે. પોતે માને કીધું છે, માં કંઈક ભોગ હોય તો. માએ કીધું છે, બેટા આપણે જ ખાવાની ઠેકાણું નથી, ત્યાં ભગવાનને ક્યાંથી દેશું. હા, અને આ રીતે ધન્નાજી અહીંયા તિલક કરે છે, પૂજન કરે છે, પોતે બેસે છે અને બીજું કંઈ તો આવડતું નથી, પણ ભગવાન 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 આવું બોલે. હા, ઘણી જગ્યાએ મેં જોયું છે. અમુક બહેનો આ કળિયુગમાં મેં બહુ નજીકમાં જોયું છે કે દત્તબાવની બોલજો, એમ કોઈ ગુરુજીએ કીધું હોય કે તમે ઘરે જઈને 52 દત્તબાવની ગુરુવારે બોલજો, તમારું કામ થશે. એટલે બહેન જઈને ઘરે જઈને દીવો બત્તી કરે ને પછી દત્તબાવની 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 એમ 52 વાર બોલે. આમ અને 52 વાર દત્તબાવની 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 બોલ્યા પછી એનું કામ થાય. હા, એનો અર્થ શું કાઢશો કે હૃદયમાં બેઠો છે, ક્યાંય બહાર નથી. પ્રેમ કરી લે, પ્રેમ કરી લે, શું કોઈ તારો યાર નથી? પ્રેમ કરી લે, પ્રેમ કરી લે, શું કોઈ તારો યાર નથી? અરે ગોતી લેજે, અંદર છે, બહાર નથી, ભીતર બેઠો છે. હા, આ શ્વાસ ચાલે છે ને અને નીચે જાય છે, ઉપર આવે છે ને, એ છે. આ સુંદર દ્રષ્ટિથી તમે બધા મને હસીને આમ આમ મંદ મંદ હાસ્ય કરીને મારી સામે જોઈ રહ્યા છો ને, એ છે. કોણ? ગિરવરધારી, વાંસળી વાળો, મુરલીધર આપણી અંદર બેઠો છે. પણ આ ખબર ક્યારે પડે કે જ્યારે પડદો હટાવે ભગવાન માયાનો આપણા સામેથી, ત્યારે ખબર પડે. ત્યાં સુધી ખબર ન પડે. અને એટલે જ કોઈ કવિએ કીધું છે કે કરકે કૃપા કૃપાલુ ને પડદા હટા દિયા, કિસી દેવતા ને આજ મેરા દિલ ચુરા लिया. હા, करके कृपा कृपालु ने पर्दा हटा दिया, किसी देवता ने आज मेरा दिल चुरा लिया. બહુ સુંદર ભજન છે. હા, અને ભજન એટલે શું? કોઈક માસૂમ નિર્દોષ કવિના હૃદયના ભાવ એને પોતે શબ્દોમાં ઉતાર્યા હોય એ ભજન. એને હૃદયમાં વિચારો આવતા હોય ભગવાન માટે અને એ પ્રેમના શબ્દો એને લખ્યા હોય શબ્દોમાં, એને ભજન કહેવાય. પણ ભજનને સમજીને ભજન ગાય બધા. તમે જોજો સુંદરકાંડ કરે ને ત્યારે ઘણા તો આમ મંજીરા લઈ લઈને મોટા મોટા ઢોલક ને તબલા લઈને બેઠા હોય, ધંતક 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 વગાડતા જાય. એ ઝીંચક 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 આમ મંજીરા વાગતા હોય, કરતાલ વાગતી હોય અને આમ રામાયણ થતું હોય ને સુંદરકાંડ થતું હોય. બીજી બાજુ અંદર જે રામાયણ થતું હોય ને એમાં દશરથજી પ્રાણ છોડી રહ્યા હોય, આ પ્રસંગ ચાલતો હોય. હા, સમજજો, જે વાત છે ને આટલી જ છે, આટલી જ વાત છે. શું કે રામાયણના પાઠ થતા હોય, સુંદરકાંડના પાઠ થતા હોય, દશરથજી પ્રાણ છોડે છે એ પ્રસંગ ચાલતો હોય અને પેલા ગાવાવાળા ભાઈઓ હોય ને ઝીંચક 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 લાગેલા હોય, ધડધડાટ ધડધડાટ. હા, દે ધન દે ધન દે ધન. પણ ત્યાં આ દશરથજી પ્રાણ છોડી રહ્યા છે ને એ શબ્દોને અગર કોઈ સમજે તો શું આ જોર જોરથી વગાડે ખરા? આ રીતે કઈ ભજન થતા હશે? હા, શબ્દોને સમજવા પડે ભજનના, કે ભજનમાં શબ્દો શું કે છે. હા, એટલે ભગવાન જ્યારે માયાનો પડદો હટાવે ને ત્યારે આપણાને ખબર પડે કે આ હનુમાન ચાલીસા છે ને એક જ વાર સામાન્ય, એક જ વાર લાલ આસન પર બેસીને ભગવાનની સામે કોઈ એક પદાર્થનો દીવો કરીને જે હનુમાનજીને પ્રિય છે એવો, અને હનુમાનજીની સામે બેસીને એક જ વાર પ્રેમથી ગાઈએ ને તો બી બેડો પાર થઈ જાય છે. પણ એ સમજણ ક્યારે આવે? કરકે કૃપા કૃપાલુને પડદા હટા દિયા. માયાના પડદા આપણી સામે એક પર એક હજારો પડેલા છે. આ મારું ઘર, આ મારા છોકરા, આ મારા ઘરવાળા, હા, અમારી ગાડી, અમારી વાડી, અમારી લાડી, આ બધું આપણાને પડદા પડ્યા છે માયાના. અને આ બધું બી ખોટું નથી. જ્યારે સંસારમાં જન્મ જ લીધો છે ત્યારે મારા દીકરા મારું ઘર કરવું જોઈએ, ધ્યાન રાખવું જ જોઈએ, પ્રેમ કરવો જ જોઈએ. પણ પ્રેમથી કીધું ને કે પ્રેમ કરી લે, પ્રેમ કરી લે, શું કોઈ તારો યાર નથી? પ્રેમ કરવાનો.
કશું ના આવડે ને તો એકબીજાને દેરાણી જેઠાણીએ એકબીજાને પ્રેમ કરવાનો. અને હું દરેક કથામાં શીખવાડું છું, ખાસ શીખવાડું છું એક વાત. સવારે ઉઠીને કાં તો તમે બહેનો છો તો તમારા પતિને આઈ લવ યુ કહો. હા, હું તમને પ્રેમ કરું છું, મારા હૃદયના ઊંડાણથી પ્રેમ કરું છું. કાં તો પતિ હોય ને સાંભળતા હોય ભાઈઓ તો તમારી પત્નીને કહો. હા, જેને આમ 4 ફેરા ફરીને લઈ આવ્યા છો ને એને સવારે ઉઠીને કહો આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું. હો, દિવસ બની જશે. તમારા બાળકો નાના સ્કૂલે જતા હોય ને એને કહેવાનું બેટા હું તને બહુ પ્રેમ કરું છું, આઈ લવ યુ બેટા. હા, તમારી પડોશણ હોય ને એની જોડે બનતું હોય ને, અને હું તો કહું ના બનતું હોય ને તો સવારે આ ઝઘડ્યા હોય ને અત્યાર સુધી તો કાલે સવારે જઈને એને કહેજો બેન આઈ લવ યુ, આજથી હું તને પ્રેમ કરવાની કોશિશ કરીશ. હા, એનાથી બી એક પાયદાન ઉપર, એક પદવી ઉપર, એક સ્ટાન્ડર્ડ ઉપરની વાત કરું તો આઈ લવ યુ નહીં કહો તો ચાલશે, પણ આઈ અન્ડરસ્ટેન્ડ યુ, હું તને સમજીશ, સમજવાની કોશિશ કરીશ. હા, દેરાણી નવી પરણીને આવી હોય ને એને કહેવાય કંઈ નહીં તને નથી આવડતું ને, ચાલ રસોઈમાં હું થોડું થોડું બનાવું, તું જોજે, મહિનો 2 મહિનો પછી તો તને આવડી જશે ને. હા, આ પ્રેમ છે. એવું જરૂરી નથી કે પ્રેમલો પ્રેમલી જ આઈ લવ યુ બોલી શકે. હા, એવું જરૂરી નથી કે યુવાન છોકરા છોકરીઓ જ એકબીજાને આઈ લવ યુ બોલી શકે. હા, મને તમારા હસતા ચહેરા આ એટલા બધા ગમ્યા છે માતાઓના, હું અહીંથી તમને બધાને કહું છું આઈ લવ યુ માં. હા, તમે મને બહુ પ્રિય છો, મારા હૃદયમાં છો. અને હું જ્યાં જ્યાં કથા કરીશ ને ત્યાં તમને યાદ કરીશ કે મારી માતાઓ આવતી હતી અને બેસતી હતી હસતા મોડે આટલી ઉંમરવાળી. હા, પ્રેમ પ્રગટ કરો, દબાવશો નહીં, અંદર ગભરાશો નહીં, શરમાશો નહીં. જ્યાં જ્યાં જરૂર છે ને ત્યાં પ્રેમ પ્રગટ કરતા શીખો. અહીંયા પેલા સંત જે છે એ ગયા છે, બતાવી ગયા છે, અહીં પૂજન ચાલુ છે અને લાલ ઈંટ ઘસીને પેલા તિલક કરી રહ્યા છે. અને આમ તિલક કરીને અહીંયા જે ધન્નાજી છે ને એ ભગવાનની પૂજન પાજન કરી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. અને અહીંયા ધન્નાજી જ્યારે એકવાર ફરીથી સંત 10-12 વર્ષ પછી પાછા પધાર્યા છે એમના ગામમાં, ત્યારે કોઈ બીજાના ઘરે ઉતારો છે એટલે ધન્નાજી એમને મળવા ગયા છે. નાના અમથા જે 10 વર્ષના બાળક હતા, 12 વર્ષ પછી એ મોટા થયા છે, 20-22 વર્ષનો દીકરો થયો છે ધન્નાજી. અને એ પોતાના સંત આવેલા છે એવું સાંભળ્યું, ગુરુજી આવ્યા છે એવું સાંભળ્યું એટલે એ ગુરુજીને મળવા ગયા છે. ગુરુજીને સાષ્ટાંગ દંડવત કર્યા છે, પ્રણામ કર્યા છે અને ખુશ થઈને ભગવાનની સામું ઊભા રહીને ગુરુ મહારાજને પૂછ્યું છે ગુરુજી તમારા આશીર્વાદ મારા પર બની રહે, આશીર્વાદ દો. ત્યારે ગુરુજીએ પૂછ્યું છે કે ધન્ના કેવું છે ભાઈ, કુશળ છે ને તારા ઘરે બધા, પૂજા કરે છે ને, હજુ પૂજા પાઠ કરતો રહે છે ને કે ભૂલી ગયો છે? એટલે ધન્નાએ હસતા હસતા કીધું ના ના ગુરુજી હું તો પૂજા પાઠ કરું છું. અચ્છા, આ બાજુ જે ધનનો છે ને એ પૂજા પાઠ તો કરે છે, પણ પેલા જે ભગવાન છે ને એના પથ્થરવાળા ભગવાન, એની પૂજા પાઠ કરીને પછી હવે ગાયો ચરાવવા જાય ને ત્યારે ખિસ્સામાં લઈને જાય છે. ખિસ્સામાં નાખી જાય, ગજવામાં મૂકી જાય, પોકેટમાં મૂકી જાય અને પછી જ્યારે પાદરે જતા રહે ને એમ જોવે કે કોઈ નથી આજુબાજુ, ત્યારે ખિસ્સામાંથી એ પથ્થર કાઢે, એક નાના અમથા ઝાડની નીચે મૂકે અને ત્યાં ઝાડ નીચે મૂકે એટલે પછી એમાંથી ભગવાન પ્રગટ થાય છે. કારણ કે આ રાત દિવસ ધન્નાજી એને ભગવાન ભગવાન કરીને એટલી વાતો કરે છે કે એ ભગવાન હવે આ ભગતના આદિ થઈ ગયા છે કે હવે એમને ધન્નાજી વગર નથી ચાલતું. હા, ઘણીવાર એવું બન્યું કે ભગવાનને આ દીકરો છે ને એ વિચાર કરે કે મારે જમવું છે તો જમવામાં એ પોતે જમતા પહેલા વિચાર કરે કે ભગવાનને ભોગ લગાવું. અને એ ભોગ લગાવે ને ત્યારે એમ વિચાર કરે કે આ ગુરુજી જ્યારે ભોગ લગાવતા ને ત્યારે કહેતા હતા ભગવાન ભોગ ખાય છે તો અત્યારે હવે હું આમને ભોગ લગાવું તો કેમ નથી ખાતા? એટલે ધનનો નાનો હતો ને ત્યારે રિસાઈ જતો અને સૂઈ જતો ચૂપચાપ કે તમે નહીં જમો ને તો હું પણ ભગવાન નહીં જમું. આમ જીદ પકડે અને આમ જ્યારે જીદ પકડે ને ત્યારે ધન્નાને ખુશ કરવા માટે ભગવાન બાલ ગોપાલ પ્રગટ થતા અને આવીને ચટકારા મારી મારીને ધન્નાનો ભોગનો આરોગ કરતા, પ્રસાદ જમતા. આ રીતે ધન્નાનું જીવન ચાલી રહ્યું છે. બનીએ છે એવું કે જ્યાં ગાયો ચરાવવા જાય ત્યાં ધન્નાજી આ ભગવાનની નાની અમથી જે પથ્થર હતો એ મૂકે, એમાંથી ભગવાન પ્રગટ થાય અને ભગવાન પછી ત્યાં ગાયોની પાછળ પાછળ ફરે, ધન્નાની સાથે સાથે ફરે, રમે અને પછી સાંજે ગાયો લઈને ધન્નાજી પાછા આવે, પાછા ખિસ્સામાં ભગવાનને મૂકી દે, ઘરે લઈ જાય ને પાછા સિંહાસન પર ભગવાનને પધરાવી દે. આ રોજનો નિયમ થવા માંડ્યો. હવે
બન્યું છે એવું કે એક દિવસ ધન્નાજીના ઘરે આજ જે ગુરુજી ચતુર્માસ કરવા ગામમાં પધાર્યા છે બીજાના ઘરે, એ જ સમયે અહીંયા આ ધન્નાજીના ઘરે એમના ફૈબા પધાર્યા છે. ફૈબા પધાર્યા છે એટલે ધન્નાજી ખુશ થયા છે અને આજે ગોવાળ તરીકે ગાયો ચરાવવા જવાની ના પાડી છે અને વિચાર કર્યો છે આજે ગાયો ચરાવવા નહીં જવું, કારણ કે બહુ દિવસે ફોઈ આવ્યા છે, એમની જોડે વાત કરીશ. ધન્નાજીએ આવો વિચાર કરીને ગાય ચરાવવા નથી ગયા. ત્યારે લાલજી મહારાજ જે બાળ ગોપાલ છે એમણે પૂછ્યું છે ધન્નાને, ધન્ના આજે આપણે ગાય ચરાવવા નથી જવાનું? ધન્નાજીએ એવું કીધું છે, ના ના આજે છે ને પ્રભુ આજે મારા ફોઈ આવ્યા છે ને એટલે હું નથી જવાનો. ભગવાને કીધું છે એક કામ કરને, તું મને પાદર સુધી લઈ જા, પાદર સુધી ખિસ્સામાં રાખજે, પછી ત્યાં ગાયોને મૂકી દેજે ચરવા અને મને કોઈ જગ્યાએ સ્થાપન કરી દેજે, હું ત્યાં મારી ગાયોને ચરાવ્યા કરીશ. તું ભલે ઘરે રહેતો, હું તારી ગાયોનું ધ્યાન રાખીશ. ધન્નાજી આ રીતે પાદર સુધી ભગવાનને ખિસ્સામાં લઈને આવ્યા છે. આવીને ઝાડની નીચે ભગવાનને પધરાવ્યા છે. ગાયો ચરી રહી છે, ભગવાન પ્રગટ થયા છે અને એક નાનકડી અમથી લાકડી લઈને, લકુટી લઈને ભગવાન પીળું પિતાંબર પહેરીને, ઘૂંઘરાળા વાળ સાથે અને મોટા મોટા નયનો સાથે ગાયો ચરાવી રહ્યા છે, વાંસળી વગાડી રહ્યા છે અને આ ધનનો પાછો પોતાના ઘરે આવી ગયો છે. એવા સમયે ગુરુજી ધન્નાના ઘરે આવ્યા છે. ચતુર્માસ કરવા આવેલા ગુરુજીએ આવીને ધન્નાને પૂછ્યું છે, ભાઈ કેમ છે, બધું બરાબર? ગુરુજી આવ્યા છે એટલે ધન્નાએ સ્વાગત કર્યું છે, બેસાડ્યા છે. ગુરુજીએ કીધું છે કે તારા ભગવાન ક્યાં? મેં તને ભગવાન દીધા હતા ને? ધન્નાએ કીધું ભગવાન તો મજામાં છે પણ ગાયો ચરાવવા ગયા છે. ગુરુજીને ધન્નાએ કીધું ભગવાન તો મજામાં છે પણ ગાયો ચરાવવા ગયા છે. ગુરુજીને નવાઈ લાગી કે આ નાનો હતો ત્યારે તો બુદ્ધિ વગરનો મંદ બુદ્ધિ હતો, પણ આ મોટો થયો તો પણ આવો નવો રહ્યો, અને ભૂત તો ઉતર્યું જ નથી હજુ સુધી. એટલે ફરીથી પૂછ્યું, અલા હું તને પૂછું છું કે તારા ભગવાન ક્યાં છે? તો ધન્નાએ એ જ કીધું, હું એ જ કહું છું, મારા ભગવાન ગાયો ચરાવવા ગયા છે. કે ન હોય તો કે હા, કે ચાલ મને બતાવ તારા ભગવાન ક્યાં છે. એટલે ગુરુજીને આ મજાક સૂજી બતાવવા માટે લઈ ગયા. ત્યાં પાદરે ગયા ને, ત્યાં થોડેક દૂર ઊભા રહીને પાદરની બહાર અને ધન્નાજીએ દૂર આંગળી બતાવીને કીધું, જો પેલી ધોળી ગાય છે ને ગુરુજી, જો પેલી ધોળી ગાય દોડી રહી છે ને એની પાછળ પાછળ છે ને લાકડી લઈને મારો વાલો, જો મારા ભગવાન દોડી રહ્યા છે, જો જો નાના નાના પગે. હા, ગુરુજીએ જોયું, ઊંચા થઈને જોયું, ગુરુજીને કશું ના દેખાયું. હા, ત્યાં ધન્નાજીએ ફરીથી કીધું, ગુરુજી દેખાયું? ગુરુજી કે ના ના ના, મને તો કશું ના દેખાયું, મને તો ગાય દેખાય છે. ત્યારે ફરીથી ધન્નાજીએ કીધું કે જો 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 પેલી કાળી ગાય આ પેલી બાજુ નદી બાજુ જાય છે ને, ત્યાંથી મારો વાલો છે ને લાકડી મારીને એને આ બાજુ લઈ આવે છે. હા જુઓ, એને વાળી રહ્યો છે મારો વાલો. જો એના પગમાં નાના નાના ઝાંઝર એ છમછમ થાય છે, અવાજ આવે છે ને તમને? હા, એની કેડમાં વાંસળી એને લગાવી છે, ફટકો બાંધ્યો છે, માથે નાનો નાનો મોરપીંછ છે. જુઓ તો ખરા કેવો સરસ દોડતો દોડતો આવે છે મારો વાલો. હા, આમ ધન્નાજી કહી રહ્યા છે. ત્યારે ગુરુજીએ કીધું છે, ના ભાઈ મને નથી દેખાતા તારા ભગવાન, શું તું ફેંક્યા કરે છે? આવી બધી વાતો શું કર્યા કરે છે ખોટી? ત્યારે ધન્નાજીએ જઈને કીધું છે ગુરુજીને, ગુરુજી તમે અહીંયા ઊભા રહો, હું મારા ભગવાનને બોલાવી લાવું છું તમને મેળવવા માટે. અને એમ કરીને ધન્નાજી પોતાના ભગવાન પાસે ગયા છે. નદીના કિનારે ભગવાન જ્યાં ગાયો સાથે ઊભા છે, વાંસળી વગાડે છે, મીઠી મીઠી વાંસળી વગાડતો વાલો છે. અને ત્યાં જઈને ભગવાને એમને ચરણ સ્પર્શ કર્યા છે ધન્નાજીએ. અને ધન્નાજીએ ચરણ સ્પર્શ કરીને ભગવાનને કીધું છે, પ્રભુ મારા ગુરુજી આવ્યા છે તમારા દર્શન કરવા, એમને દર્શન આપો ને. ભગવાને ના પાડી, ના ના હો, એમ કઈ બધાને દર્શન આપતો હું ના જાઉં, એમ દર્શન આપતો ફરું ને તો થઈ રહ્યું, પછી મને પૂછે કોણ? એટલે ભગવાને જ્યાં ના પાડી છે ને ત્યાં ફરીથી ધન્નાજીએ કીધું છે, આવું શું કરો છો? આ જો આ મારા ગુરુજી છે ને એ નહીં હોતે ને તો આપણે બે મળી નહીં શકતે. એમણે મને તમને આપ્યા અને હું તમને રોજ પૂજન કરતો હતો, એટલે તો તમે ને હું મેળાપ થયો છે તમારો ને માળો, આપણે મળ્યા છીએ એનો